નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજથી મા દુર્ગાનું નવરાત્રિનું પાવન પર્વ શરૂ થઈ રહ્યું છે, તો તમામ મિત્રોને નવરાત્રિની શુભકામનાઓ છે. અને સાથે સાથે આજથી ધોરણ 6 થી 8 જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ શરૂ થઈ રહી છે. તો શુભ દિનનો સરસ એવા દિવસનો શુભક સમન્વય જે થયો છે અને જે પણ ઉમેદવારો આજે જિલ્લા પસંદગી કરવા જશે અને આવનારા દિવસોમાં પણ જિલ્લા પસંદગી કરવામાં જવાના છે, એવા તમામ ઉમેદવારોને, તમામ મિત્રોને, તમામની ફેમિલીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને તમને તમારો પસંદગીનો જિલ્લો મળી જાય, ભવિષ્યમાં પસંદગીની શાળા મળી જાય અને તમે શિક્ષણના ભગીરથ કાર્યમાં જોડાઈ જાઓ, એવી મા દુર્ગાને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને આ વિડીયોમાં આપણે વાત કરીએ કે જિલ્લા પસંદગીમાં જઈ રહ્યા છો તો કઈ કઈ મુખ્ય થોડી બાબતોનું જે છે એ ધ્યાન રાખવાનું છે. તો સૌ પહેલાં તો તમારી ડોક્યુમેન્ટની વાત કરી લઈએ. તો જે પણ ડોક્યુમેન્ટ જે તમારા જે છે એ તમે જે ફોર્મ ભરતી વખતે રજૂ કર્યા હતા, એ તમામ જે ડોક્યુમેન્ટ જે છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે રાખવાના છે સાથે, અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે. તમારા કોઈ ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રકારની કંઈ ભૂલ હોય તમારા નામ કે એની અંદર, તો તમે કરાયેલું સોગંદનામું તમારી જોડે તમારે રાખવાનું છે. માર્કશીટની વાત કરીએ તો જે ગ્રેડ્યુએશનવાળી માર્કશીટમાં જે તમે જે યુનિવર્સિટીમાંથી માર્ક્સવાળી જે માર્કશીટ તમે મેળવી હતી એ માર્કશીટ ફરજિયાત જોડે રાખવાની છે. કોઈ પણ સર્ટિફિકેટ જે હોય, એ ડિગ્રી સર્ટિફિકેટ હોય, જે પ્રોવિઝનલ પ્રકારનું હોય કે ગમે તે હોય, એ બધા સર્ટિફિકેટ તમારે ઓરિજિનલ તમારી જોડે રાખવાના છે. અને ખાસ તમારો જે છે એ કોલ લેટર છે, એ કોલ લેટર તમારે જોડે રાખવાનો છે. ત્યાં કોઈ ઝેરોક્સ સેટ કે એવું કશું માગતા નથી, પણ એ જે કોલ લેટર અને તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે જોડે રાખવાના હોય છે. અને સમયની વાત કરીએ તો જે પણ તમારા કોલ લેટરમાં તમારો ટાઈમ સ્લોટ બતાવવામાં આવ્યો હોય તેનાથી કલાક પહેલાં તમે ત્યાં હાજર થઈ જશો તો તમારે બધું ઓકે રહેશે. કે કંઈ આગુ પાછું હોય કે થોડું હોય તો એ પ્રમાણે સમયની ગણતરી મારીને પહોંચી જવું યોગ્ય છે. કે પછી પાછળથી કોઈ સમયની બાબતમાં વચ્ચે કંઈ અટવાવાનું થાય કે એવો કંઈ પ્રશ્ન થાય તો વાંધો ના આવે. તો એ પ્રમાણે સમય સાચવીને પહોંચી જજો. બાકી ત્યાં જે સ્ટાફ હોય છે એ સ્ટાફ ખૂબ સરસ હોય છે, અને ત્યાં તમે જાઓ એટલે બધી માહિતી તમને જોકે ખબર પડી જતી હોય છે. જિલ્લો કયો પસંદ કરવો એ ખાસ તમે નોંધીને રાખજો, કારણ કે શરૂઆતમાં તમે જે શરૂઆતના દિવસોમાં જે લોકો જવાના છે એમની પાસે ઘણા બધા ઓપ્શન હોય છે. તો તમારું જે પ્રાયોરિટી પ્રમાણે જિલ્લાનો ક્રમ જે છે એ તમે એક લિસ્ટમાં રાખજો તમારી પાસે, અને તે રાખીને જજો. અને જ્યાં તમારો પછી વારો આવે એટલે તરત તમારે જે છે એમાંથી તમે એ જિલ્લો ઉપરનો જેમ જતો રહે, જેમ જગ્યા ખાલી જતી જાય એમ તમે ટીક કરી શકો. જિલ્લાની અંદરની જગ્યાઓ હાલ આપણને જાણવા નથી મળતી, એટલે તમને ખબર ના પડે કે ભાઈ જિલ્લાની અંદર કઈ જગ્યા સારી છે, શું છે, એ બધો ખ્યાલ નહીં આવે. પણ તમારે કોઈ પણ જિલ્લો અથવા જે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તમારે સિલેક્ટ કરવાની હોય એનું તમે પ્રાયોરિટી લિસ્ટ જે રહે એ તમારી જોડે રાખજો. અને 6 થી 8માં સામાજિક વિજ્ઞાનનું જિલ્લા પસંદગી પૂરી થાય એટલે તરત ભાષા અને ગણિત વિજ્ઞાનની પણ આવવાની જ છે. અને આશા રાખીએ કે દિવાળીના વેકેશન સુધીમાં બધી પ્રક્રિયા સ્થળ પસંદગી સુધીની પૂરી થઈ જાય, અને દિવાળી ઉઘડતા વેકેશનમાં તમામ લોકો જે છે એ હાજર થઈ જાય શાળામાં, અને બધાની જે છે એ નોકરી શરૂ થઈ જાય. અને એ ખાસ વાત કરી લઈએ કે જે રીતે આપણે 1 થી 5માં અત્યાર સુધીની તમામ જે પણ ભરતી થઈ અને જે પણ વિગતવાર રેડી અપડેટ આપણે તમને આપતા હતા દિવસના અંતે, એવી રીતે આપણી આ એજ્યુકેશન ચેનલ ઉપર, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલ ઉપર તમામ જે માહિતી જે છે જિલ્લા પસંદગીને લગતી, આજે કયા નંબર હતા, કેટલી કેટેગરીના લોકો હતા, કયો લાસ્ટ મેરિટ નંબર હતો, કેટલી સીટો ભરાઈ, કેટલી બાકી રહી, કેટલી ટકાવારી પ્રમાણે ભરાઈ, અને શું ફેક્ટર મેન રહ્યું, તો તમામ વિશ્લેષણ સાથે રોજ આપણો વિડીયો આવતો રહેશે. તો જો ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી ના કરી હોય તો ચોક્કસથી કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તમામને ફરીથી એકવાર શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.